વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં બાથરૂમના સ્નાન કરતી મહિલાનો વિડીયો ઉતારનાર મૌલાનાને સયાજી ગંજ પોલીસે પકડી પાડ્યો છે। સયાજી ગંજ પોલીસે હારૂન પઠાણ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ફરિયાદી મહિલાએ આ મામલે જણાવ્યું હતું કે મૌલાના થઈને આવી હરકત યોગ્ય નથી, તેને કડકમાં કડક સજા થવી જોઈએ એવી મારી માંગણી છે। વડોદરા ફતેગંજ વિસ્તારમાં રહેતા 28 વર્ષીય મહિલા ઘરકામ કરે છે, જ્યારે તેમના પતિ ડ્રાઇવિંગનું કામ કરે છે। ગત શુક્રવારે મહિલા તથા તેમના સાસુ ઘરે હતા, ત્યારે બપોરના 1:30 વાગ્યાની આસપાસ મહિલા નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી, જ્યારે તેમના સાસુ ઘરે નમાઝ અદા કરતા હતા। આ દરમિયાન મહિલાના બાથરૂમમાં અચાનક મોબાઈલ જણાયો હતો। મહિલાને કોઈ વ્યક્તિએ તેના બાથરૂમમાંથી જાળીમાંથી ફોન મારફતે વિડીયો ઉતારતો હોવાનું જણાયું હતું। ફરિયાદી મહિલાએ જણાવ્યું હતું કે હું નાહવા માટે બાથરૂમમાં ગઈ હતી અને મેં પાણી નાખ્યું એ સમયે મારી ઉપર મેં કેમેરા જોયા હતા, તે મારો વિડીયો બનાવી રહ્યો હતો, જેથી મેં મારી સાસુને બૂમ પાડી હતી કે અહીં કોઈ છે, મોબાઈલ બાथरूम नाखियो छे। मेरी सास के कहते हैं नमाज पढ़ने बैठी और मैं नहाने घुसी। मैंने ऐसे पानी डाला और इसने क्या कहते हैं कैमरा ऐसे ऐसा करा, फिर मैंने ऐसे करा ना तो इसका कैमरा दिखा मेरे को, ये मेरी वीडियो बना रहा था। फिर मैंने अपनी सास को घूम पड़ा, मैंने ऐसे बोला, मैंने कि देखो ये कोई है, देखो कैमरा डाला इसने, मोबाइल डाला इसने, कोई है। तब मेरी सास बोली नहीं, मैं तो किवाड़ लगाए हूँ, नमाज पढ़ रही हूँ, कोई कैसे आ जाएगा। मैं नहीं मम्मी पीछे से है, कोई पीछे है। तक फिर मेरी मम्मी गई पीछे तो ये भाग गया। ये हारून, ये मौलाना है, इसको हम नहीं जानते ये कौन है, ये हमारे आगे रहता है। વહુએ જાણ કર્યા બાદ સાસુના ઘરની બહાર તપાસ કરતા કોઈ મળી આવ્યું નહોતું। મહિલાએ ઘરની બહાર લગાડેલી સીસીટીવી તપાસતા એમાં મૌલાન હારૂન હાફિઝ અલી પઠાણ ત્યાં હોવાનું જણાયું હતું। જોકે હારૂન ઘરની પાછળથી ભાગી ગયો હતો, પરંતુ રાત્રે 9 વાગે 2 જણા હારૂન પઠાણને લઈને મહિલાની માફી માંગવા લઈ આવ્યા હતા, ત્યારે મહિલાએ ફરિયાદ કરવાનું જણાવતા હારૂન જતો રહ્યો હતો। પોલીસ તપાસ કરતા મૌલાના હારૂન કલ્યાણનગરમાં મદેરશામાં અભ્યાસ કરે છે અને તે ધાર્મિક વિધિ કરાવતો હતો, ત્યારે સયાજીગંજ પોલીસે આ મામલે તેની સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે વિવિધ લોકોના નિવેદનો લઈ તપાસ શરૂ કરી છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।